ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી ગણપત વસાવાએ હાલમાં કોંગ્રેસ અગ્રણી સામ પિત્રોડાએ કરેલ ફીટને લઈ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું, કોંગ્રેસની નીતિ ગરીબ અને મધ્યમ વર્ગ વિરોધી છે. હાલમાં ચાલી રહેલ લોકસભાની ચૂંટણી દરમિયાન ડાંગ જિલ્લાના 3 દિવસના પ્રવાસે આવેલા ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવાએ સાપુતારા ખાતે પત્રકાર પરિષદ બોલાવી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા સામ પિત્રોડા દ્વારા કરવામાં આવેલ વારસાગત મિલકતમાં ટેક્સ વસૂલવાના નિવેદનને લઈ જણાવ્યું હતું કે કોંગ્રેસની નીતિ ગરીબ અને મધ્યમ વર્ગ વિરોધી છે. વારસાગત મિલકતમાં ટેક્સ વસૂલવાના જે તેમના વિચારો છે તેમાં ખૂબ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને જે વડીલો દ્વારા પોતાના પરસેવાની કમાણી રૂપે તેમના વારસદારો માટે મિલકત ભેગી કરવામાં આવે છે, તેનાથી તેમની પેઢીને લાભ થતો હોય છે. જો કે તેમના હકના નાણાં કે મિલકત ઉપર કોંગ્રેસની નજર છે અને તેઓ આવનારા સમયમાં આ માધ્યમથી લોકોને મુશ્કેલી ઊભી થાય એવા પ્રયત્ન કરતા હોય તેવી આશંકા છે. ગણપત વસાવાએ એમ પણ કહ્યું હતું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના હક માટે કામ કરતી હોય ત્યારે અમેરિકામાં ચાલતા આ પ્રકારની ટેક્સ પદ્ધતિની જેમ દેશમાં પણ ટેક્સ પદ્ધતિ લાવવા વિચાર કરતી પાર્ટીનો ભાજપ વિરોધ કરે છે. કોંગ્રેસ પાર્ટી જીવતા હતા ત્યારે પણ લૂંટ ચલાવતી હતી અને હવે મર્યા બાદ પણ લૂંટ ચલાવવાની વાત કરે છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. મિત્રો, આજની પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત છે. આપના માધ્યમથી સમગ્ર ગુજરાત અને દેશની જનતાને જણાવવા માંગીએ છીએ કે સમગ્ર દેશમાં લોકશાહીનું પર્વ એટલે કે લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને આપણા સૌના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે આપણું ગુજરાતનું ગૌરવ છે, તેમને આ દેશના ત્રીજી વારના યશસ્વી પ્રધાનમંત્રી બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશના મતદારોમાં જે થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ત્રીજી વાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી બનવાના છે. પરંતુ જે કોંગ્રેસ પાર્ટી એ આજે હેરિટેજ બિલ્ડિંગ બની ગઈ છે કે જેનો દેશની જનતાએ સમગ્ર દેશમાંથી સુપડા સાફ કરી નાખ્યા છે, એવી કોંગ્રેસ પાર્ટીએ એમના ખતરનાક ઈરાદાઓ એક પછી એક જનતાની સમક્ષ આવી રહ્યા છે. શાહી પરિવારના શાહજાદાના સલાહકાર ઉદ્યોગપતિ સામ પિત્રોડાજીએ અગાઉના થોડા સમય પહેલાં પણ એવું કહ્યું હતું કે આ દેશમાં મધ્યમ વર્ગ જે કઠોર પરિશ્રમ કરીને કમાય છે એના ઉપર પણ ટેક્સ નાખવાની વાત કરી હતી. હવે તો આ કોંગ્રેસના નેતા સામ પિત્રોડાજી એનાથી પણ એક ડગલું આગળ વધીને એમ કહે છે કે માતા પિતા પાસેથી વારસામાં મળેલી સંપત્તિ ઉપર પણ અમેરિકાની જેમ ભારત દેશમાં ટેક્સ નાખવો જોઈએ. ત્યારે આ કોંગ્રેસ પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે એમ કે જીવતા હતા ત્યારે પણ લૂંટ ચલાવતી હતી અને મર્યા બાદ પણ લૂંટ ચલાવવાની વાત છે. અને સૌથી વધારે એની અસર મધ્યમ વર્ગ ગરીબ વર્ગને થવાની છે. એસટી, એસસી, ઓબીસી સમાજ કે જેના પરિવારોમાં આવનારા સંતાનો માટે જે કંઈ થોડી ઘણી મિલકતો વસાવી હોય, જમીન જાયદાદો વસાવી હોય, મકાનો વસાવ્યા હોય, એમાં પણ જો સરકાર ટેક્સ નાખશે તો એસટી, એસસી, ઓબીસી સમાજ ઉપર એની ખૂબ વિપરીત દશા થવાની છે, દયાજનક દશા થવાની છે. એટલે મીડિયાના માધ્યમથી સમગ્ર દેશની આ જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આ કોંગ્રેસના ખતરનાક જે ઈરાદાઓ છે એની સામે દેશની જનતા જાગૃત થાય.